નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો તેરાથી નેત્રા તરફ જવાનો રસ્તો બંધ થતા સ્થાનિક લોકો ત્રાહિમામ। કચ્છના અબડાસા તાલુકાના તેરા નેત્રા માર્ગ બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। પુલનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન પાણીમાં ધોવાયું હતું। દર ચોમાસે નદીના પાણી આ માર્ગ પર ફરી વળે છે, જેનાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। લાખણિયા પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળતા રસ્તો હાલ બંધ જોવા મળ્યો હતો। દર ચોમાસામાં મહત્વનું ધોરીમાર્ગ બંધ થઈ જાય છે। હાલ લોકો નેત્રા બાજુ જવા માટે પોતાની બાઇક પાણીમાં નાખી અને જીવ જોખમમાં નાખી રસ્તો પસાર કરી રહ્યા છે। સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી, તેમ છતાં હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। ભારે વરસાદના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હતું। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ। આજે આ મીડિયા દ્વારા અમે લોકોને માંગ કરી છે કે ભાઈ તેરાના લાકડીના રસ્તા જે માતાને મળ જાય છે એ રસ્તા બિસ્માર હાલત ખરાબ છે અને આ લોકો જે ટેન્ડર સિસ્ટમથી લીધું છે કામ એ પોતાના હિસાબે લેટ થયા છે, તો આ પબ્લિકને બધું ભોગ થવું પડે છે। અત્યારે મારી સામે એક ભાનુશાલી ભાઈની લાકડીએ જવાનું હતું, આખી વ્યાન ભરેલી લેડીઝો સાથે હતી, રસ્તો ન હતો જવાનું, એ પાછો વાયા તેરા થઈ કરે ને ત્યાંથી બીટા ઉપરથી નખત્રાણાથી લાકડીએ જશે। તમે વિચાર કરો એ લોકોને કેટલો ત્રાસ છે અને આ લોકો કોઈને જાણ નથી કરતા કે ભાઈ આ લાખણીયાનો રોડ ને તેરાનો રોડ માતાને મળ જે જાય છે એ રોડ બંધ છે, તો માણસો અહીંયા બિચારા અહીંયા સુધી આવે નહીં। આ જત સમાજ જે છે એ બિચારા ગરીબ માણસો છે, અહીંયા રહે છે। આ લોકોને બે ચાર લોકો પડી ગયા ઓટા ઉપરથી, આ લોકોને બહુ બે ચાર હોસ્પિટલમાં ગયા પણ જાગૃત થતા નથી આ સરકારી અધિકારીઓ। તો હું આજે સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય PM જાડેજાને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે પોતે જાતે વિઝિટ કરો અહીંયા અને જુઓ કે કોન્ટ્રાક્ટરને તમે શું નક્કી કર્યું છે અને કોન્ટ્રાક્ટર આજે શું કરી રહ્યો છે। આ તકલીફ ઓછાની અમારા આખા એરિયાને થાય છે, ચારે બાજુ ગાયો ઢોરો માણસો ક્યાં જઈ નથી શકતા અને આ લોકો કામ ચાલો રોડ પર કરતા નથી। માટે અમારી તાત્કાલિક રિક્વેસ્ટ છે આખા એરિયાની કે તાત્કાલિક ધોરણે જે બી આવવા જવાનો રસ્તો છે ખુલ્લો કરે અને પોતાનું કામ જ્યારે પૂરું કરી પોતાની સ્વેચ્છાની અને સરકારનો ટેન્ડરનો નિયમ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે કરો, પણ આ અગર ન થાય બે ચાર દિવસમાં તો આ આખો જેમ પહેલાં ધરણામાં બેઠા હતા ત્યાં રોડ જામ થશે અને ધરણામાં બેસશે। મહેશ ભાનુશાલી, ઘાટકોપર, મુંબઈ, અત્યારે હાલે તેરા।